નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌવેદાણમ નમો લોહી સૌઆયર્યાણમ નમો લોહી સૌજ્યાયાણમ નમો લોહી સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકાઓ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહ નું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની 16મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. દ્રવ્ય સંગ્રહમાંથી એ વાંચનમાં લીધા પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા નું વાંચન આપણે અત્યારે કરી રહ્યા છીએ. સહેજ પુનરાવર્તન કરીએ. 16મી ગાથાની અંદર 15મી ગાથાના અનુસંધાનમાં આ વાત લીધી છે. 15મી ગાથામાં અજીવની વાત કરી અને એ વાત કરવામાં આવી, પૂતગલની જે વાત કરી, તો પછી અહીંયા એ પૂતગલની પર્યાયોની વાત કરવામાં આવી કે આ બધી પૂતગલની પર્યાયો છે. તો એ પૂતગલની પર્યાયો જે છે એમાં 10 પર્યાય થાય છે. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, આકાર, ખંડ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતાપ, એમ પૂતગલના 10 પ્રકારે પર્યાયો અહીંયા કહેવામાં આવ્યા. અને એનું સામાન્ય વર્ણન અને એનો ભાવાર્થ વગેરે કર્યા પછીથી આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી આગળ એનો વિસ્તાર સમજી રહ્યા છીએ. તો એમાં આપણે ભાષાની વાત પહેલી આવી એ લીધી. તો એટલે શબ્દ, પહેલી પર્યાય જે લીધી તે શબ્દ. તો શબ્દ એ 2 પ્રકારે છે એ વાત આવી એમાં, ભાષાત્મક, અભાષાત્મક, અને પછી ભાષાત્મક જે છે એના પણ પ્રકાર અને અભાષાત્મકના પ્રકાર, એ બધું આપણે કર્યું. હવે એના પછી બીજું એટલે કે બીજી પર્યાય જે છે તે બંધ. તો હવે આગળ આપણે લઈએ છીએ બંધ. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પાના નંબર 60 ઉપર કહે છે કે હવે બંધનું કથન કરવામાં આવે છે. માટીના પિંડ આદિ રૂપે જે આ અનેક પ્રકારનો બંધ છે તે તો કેવળ પૂતગળ બંધ જ છે. અને જે કર્મ નો કર્મરૂપ બંધ છે તે જીવ અને પૂતગળના સંયોગ રૂપ બંધ છે. 2 વાત. એક તો આ બંધ આપણે જે જોઈએ છીએ, જે બીજા પદાર્થો જે છે, માટીનો પિંડ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, તો એ બંધ જે છે એ પદાર્થનો એ તો પૂતગળ બંધ જ છે, એમાં કઈ જીવની વાત નથી. પણ કર્મનો બંધ, નો કર્મ એટલે શરીર, મન, વાણી, કાયમ, તો એ બંધ જે છે તે જીવ અને પૂતગળના સંયોગ રૂપ બંધ છે. અને એમાં જ જીવ ભૂલ ખાઈ જાય છે. એ છે પૂતગળની પર્યાય, પણ જીવ એમ માની લે છે કે એ પોતાનું સ્વરૂપ છે. અહીંયા આગળ કહે છે કે વળી વિશેષ કે કર્મ બંધથી પૃથકભૂત, જુદું, કર્મ બંધથી પૃથકભૂત સ્વશુદ્ધ આત્માની ભાવનાથી રહિત જીવને અનઉપચરિત અસદભૂત વ્યવહારથી દ્રવ્યબંધ કહેવાય છે. દ્રવ્યબંધ, દ્રવ્ય કર્મ એવો બંધ એ જીવનો બંધ છે? ના, એ જીવનો ખરેખર બંધ નથી, પણ જીવને કહેવાય છે. તો એ કઈ રીતે કહેવાય છે? અનઉપચરિત અસદભૂત વ્યવહારથી કહેવાય છે. વ્યવહારથી કહેવાય છે. એ બંધ જીવ કરતો નથી, એટલે વ્યવહારથી કરે છે એમ કહેવાય. અને વ્યવહાર પણ કેવો છે? ખોટો વ્યવહાર, અસદભૂત વ્યવહાર. પણ છતાંય એવો બંધ થાય છે એટલે એ ઉપચાર માત્ર નથી, અનઉપચરિત છે. તો અનઉપચરિત અસદભૂત વ્યવહારથી દ્રવ્ય બંધ કહેવાય છે. અને એ કહેતા પહેલા એક વાત બીજી આગળ લીધી કે કર્મ બંધથી પૃથકભૂત સ્વશુદ્ધ આત્માની ભાવના.
આ સ્વશુદ્ધ આત્માની ભાવના, સ્વશુદ્ધ આત્માની એકાગ્રતા એ આ કર્મના બંધથી જુદી ભિન્ન છે. એમાં કોઈ કર્મબંધ છે નહીં, કર્મબંધની કોઈ વાત એમાં આવતી જ નથી. એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે અને એની ભાવના, એમાં એકાગ્રતા, એની શ્રદ્ધા, એવી એની ભાવનાથી રહિત, એની ભાવનાથી રહિત ત્યારે થાય ત્યારે જ જીવને કર્મબંધ થાય ને. એ સિવાય બંધ ક્યાંથી થાય? એની ભાવનામાં જ જો રહ્યો હોય જીવ, સ્વશુદ્ધ આત્મા તત્વની ભાવનામાં, એમાં જ જો જીવ રોકાઈ રહ્યો હોય તો એને કોઈ બંધ થતા જ નથી. એટલે એ વાત લીધી છે કે છે તો એ કર્મબંધથી જુદું, શુદ્ધ સ્વરૂપ એનાથી જુદું છે, એની ભાવનાથી રહિત થયો છે. એટલે જીવને આવા કર્મ બંધાય છે. એમાં દ્રવ્ય કર્મની વાત કરતા કે છે કે દ્રવ્ય બંધ જે કહેવામાં આવ્યો છે જીવને, કર્મનો બંધ, તો એ અનઉપચરિત અસદભૂત વ્યવહારથી દ્રવ્ય બંધ કહેવાય છે. તેમજ હવે આગળ કહે છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી જે આ રાગાદિ રૂપ ભાવ બંધ કહેવાય છે, અશુદ્ધ નિશ્ચય નહીંથી, અહીંયા અશુદ્ધ નિશ્ચય નહીં કીધો છે કેમ કે રાગાદિ બંધ જે થાય છે એ જીવની પર્યાયની અંદર થાય છે. રાગાદિ રૂપ બંધ, રાગાદિ થાય એટલે એને એવો ભાવ બંધ થાય છે, ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે. તો એ રાગાદિ રૂપ ભાવ બંધ જીવની પર્યાયમાં થાય છે, પણ એ એનું એવું કાયમી સ્વરૂપ નથી, એ એના સ્વભાવને અનુસરીને નથી. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યો, પણ છે એ જીવના પરિણામ, અને એ બંધ છે જે એ જીવની પર્યાયમાં છે. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી જે આ રાગાદિ રૂપ ભાવ બંધ કહેવાય છે, તે પણ શુદ્ધ નહીંથી વિચાર કરીએ, શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો એ બંધ પણ ખરેખર આત્માનો કહેવાય નહીં. કેમ કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો ભગવાન આત્માને કોઈ બંધ નથી, એનું સ્વરૂપ એવું છે, એમાં કોઈ બંધ છે જ નહીં. એટલે અહીંયા એને સમયસારની શૈલીમાં એમ કહીએ કે એને પૂતગલના પરિણામ તરીકે એમાં નાખી દીધા. જે આ ખરેખર આત્માના પરિણામ નથી, તો એ વસ્તુને પછી એ પૂતગલ જનિત કહી અને એમાં નાખી દીધા. એમ કરી અને દ્રષ્ટિનો વિષય સમયસારની અંદર શુદ્ધ સ્પષ્ટ બતાવવામાં આવ્યો. તો એ જ શૈલીથી અહીંયા પણ એને માટે એમ કહે છે કે તે પણ શુદ્ધ નિશ્ચય નહીંથી પૂતગલ બંધ જ છે. એને પૂતગલ બંધ જ કહી દીધો. જે આ બંધની વાત કરવામાં આવી એને શું કહ્યું કે ખરેખર એને ભાવ બંધ કહેવાય છે, શુદ્ધ નિશ્ચય નથી. પણ શુદ્ધ નિશ્ચય નહીંથી વિચાર કરવા જઈએ તો આત્માને કોઈ બંધ જ નથી. એટલે એ અપેક્ષાથી શુદ્ધ નિશ્ચય નહીંથી વિચાર કરીએ તો એ પૂતગલ બંધ જ છે એમ કહી દીધું. કેમ કે એના નિમિત્તે પછી પૂતગલનો બંધ થાય છે વગેરે. એટલે અહીંયા સમયસારની જેમ દ્રષ્ટિનો વિષય શુદ્ધ સ્પષ્ટ બતાવો છે તો જે વસ્તુ આત્માની નથી, આત્માને કારણે નથી, એ બધાને પૂતગલ જનિત એમ ત્યાં કહેવામાં આવ્યું છે. એ જ શૈલીથી અહીંયા વાત લીધી છે. હવે આગળ કહે છે અહીંયા કે બિલ્વ ફળ વગેરેની અપેક્ષાએ, હવે સૂક્ષ્મપણું અને સ્થૂળપણું છે એની વાત કરે છે. તો બિલ્વ ફળ એટલે બિલીનું વૃક્ષ, બિલીપત્ર. જે આ અન્ય મતની અંદર એ લોકો એ બિલી વૃક્ષના જે પાંદડા છે એને બિલીપત્ર કહે છે, અને બિલીપત્ર મહાદેવને એ લોકો ચડાવે છે. તો એ બિલી વૃક્ષ, તો એના ફળ એ બિલ્વ ફળ. તો બિલ્વ ફળ વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું છે. નાના જે ચણી બોર જે કહેવાય એ ઘણા ઝીણા છે, અને બિલ્વ ફળ એટલે બિલીના જે ફળ છે મોટા જામફળ જેવડા હોય છે. જામફળમાં પણ મોટા જામફળ તો એવડા હોય છે. તો એ મોટા છે અને એની અપેક્ષા આ બોર છે એ નાના છે. એટલે કે છે કે બિલ્વ ફળ વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું છે, અને પરમાણુને સાક્ષાત સૂક્ષ્મપણું છે. આ તો પેલું તુલનાત્મક સૂક્ષ્મપણું કહેવામાં આવ્યું, બેની તુલનામાં કરીને. પણ પરમાણુની અપેક્ષાએ જો વિચાર કરીએ તો પરમાણુને સાક્ષાત સૂક્ષ્મપણું છે. એને કોઈની અપેક્ષાની જરૂર નથી. એ સૂક્ષ્મ છે તો સૂક્ષ્મ છે, એનાથી બીજું સૂક્ષ્મ કઈ હોઈ શકે નહીં. એટલે એ સૂક્ષ્મ જ છે. બોર વગેરેની અપેક્ષાએ બિલ્વ ફળ વગેરેનું સ્થૂળપણું છે, અથવા તો એ બિલ્વ ફળની અપેક્ષાએ બોરનું સૂક્ષ્મપણું છે. આ તો અપેક્ષાથી વાત છે, એ તુલનાત્મક વાત કરવામાં આવી. અને ત્રણ લોકમાં વ્યાપ્ત મહાસ્કંદને વિશે
સૌથી અધિક સ્થૂળતા છે. તો સ્થૂળપણું પણ આ રીતે છે. બોર કરતા આનું બીલી વૃક્ષના ફળનું સ્થૂળપણું કહ્યું. અને એના પછી વધારે જે મોટા કોઈ ફળનો જ વિચાર કરીએ તો આપણે તરબૂચ વગેરેનું એનાથી પણ વિશેષ મોટું સ્થૂળપણું આપણે કહી શકીએ છીએ. અને પછી બીજા મોટા મોટા જે સ્થૂળ જે છે એ બધા પદાર્થોનો આપણે વિચાર કરી શકીએ. અહીંયા પછી છેવટે વાત કહે છે કે મહાસ્કંદને વિશે સૌથી અધિક સ્થૂળતા છે. આ સૂક્ષ્મપણા અને સ્થૂળપણાની વાત કરી અને પછી આગળ આકારની વાત કરે છે. અહીંયા એક પછી એક લેવું છે ને, શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, અને હવે એના પછી છે તે આકાર. તો આકારની વાત અહીંયા કરતા કહે છે કે સમચતુષ્રસ, ન્યગ્રોધ, સાત્વિક, કુબ્જક, વામાન અને હુંડકના ભેદથી 6 પ્રકારના સંસ્થાન જો કે વ્યવહાર નહીંથી જીવને છે. આવા સંસ્થાન, આવો આકાર, એ બધી એવી પ્રકૃતિ હોય છે એવા આકાર થવા માટે થઈ અને જીવને જે શરીર મળ્યું છે એમાં જે રીતે આકાર થાય છે તો એને અનુરૂપ નામ કર્મની પ્રકૃતિ હોય છે. તો એ આકારની અહીંયા તો વાત કરવી છે. અહીંયા કર્મની પ્રકૃતિની વાત નથી કરવી, પણ એ એવા 6 પ્રકારના એ આકારની વાત લીધી છે. અહીંયા આકાર અનેક પ્રકારના હોય, પણ એ બધું એ આકાર બધા કોના છે? એ પૂતગલની પર્યાય છે. મૂળ વાત તો અહીંયા એ ચાલી રહી છે. તો કે છે કે એ 6 પ્રકારના સંસ્થાન જો કે વ્યવહાર નહીંથી જીવને છે. જીવ સાથે વાત લેવી છે ને, તો જીવને વ્યવહાર નહીંથી છે. કેમ કે શરીર જીવને વ્યવહાર નહીંથી છે. જીવને કાંઈ શરીર છે જ નહીં. એટલે એવો આકાર, અને એ વખતે જેવો આકાર શરીરનો છે એ જ પ્રમાણે જીવની જે પ્રદેશત્વ ગુણની પર્યાય જે છે તો એનો પણ એ જ રીતે આકાર થાય છે. એટલે કે જીવનો આકાર એવો થાય છે. એ જીવને એવો આકાર થવાનું કારણ એનું પોતાનું છે. એની એ સમય એવી યોગ્યતા છે. એમ નહીં કે શરીર એવું છે, વાંકું ચૂકું છે, એવું શરીર એને મળ્યું છે તો એ રીતે એનો આકાર થાય છે, એને થવું પડે છે, એવી વાત નથી. વિકલાંગ વ્યક્તિ જે છે તો શરીર વિકલાંગ છે તો એ વખતે ત્યાં સાથે રહેલો આત્મા જે છે એનો આકાર પણ એ જ રીતે વિકલાંગ થાય છે. તો એ શરીરને કારણે નહીં, પરંતુ એ જીવની એ સમયે એવી યોગ્યતા છે એટલે એનો આકાર એ રીતે હોય છે. એટલે અહીંયા આ જે વાત કરી છે તો એમાં એ રીતે કહે છે કે વ્યવહાર નહીંથી છે. કેમ કે એવા આકારો વગેરે જે કંઈ જે થાય છે એ પણ વાસ્તવમાં જીવનું ખરેખર એવું સ્વરૂપ નથી, એ બદલાયા કરે છે. તો કહે છે કે તો પણ સંસ્થાન રહિત ચૈતન્ય ચમત્કારની પરિણતિથી ભિન્ન હોવાથી, કેમ કે પોતાનું સ્વરૂપ જે છે એમાં તો કોઈ સંસ્થાન નથી, એટલે કે છે કે તો પણ સંસ્થાન રહિત ચૈતન્ય ચમત્કારની પરિણતિથી ભિન્ન હોવાથી નિશ્ચય નહીંથી તે સંસ્થાન એ આકાર એ પૂતગલના જ છે. જીવથી ભિન્ન જે કોઈ ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વ્યક્ત અવ્યક્ત રૂપ અનેક પ્રકારના સંસ્થાન છે તે પણ પૂતગલ જ છે. કોઈ પણ આકાર, આમ તો બધા જીવની સાથે સંકળાયેલા આકારોની વાત લીધી, શરીરના આકારોની વાત લીધી, પણ જે બીજા સંયોગે કરીને જે પદાર્થો છે એની સમીપમાં જે આ બધા છે એ બધાના આકારો જોઈએ. આ કોમ્પ્યુટરનો આકાર ને, ટેબલનો આકાર ને, આ ચેરનો આકાર ને, બધા આકાર, એના બધાના આકાર જે છે બધા એ કોના છે? પૂતગલના તો આકાર છે. તો કે છે કે બધા સંસ્થાન છે તે પણ પૂતગલ જ છે. ઘઉં વગેરેના ચૂર્ણ રૂપ તથા ઘી, ખાંડ આદિ રૂપ અનેક પ્રકારના સંસ્થાન ભેદ જાણવા, એ સંસ્થાન ભેદ છે, આકાર છે. હવે એના પછી તમની વાત કરે છે. દ્રષ્ટિને રોકનાર અંધકારને તમ કહેવામાં આવે છે. દ્રષ્ટિને રોકનાર અંધકારને તમ કહેવામાં આવે છે. તમસોમાં જ્યોતિર્ગમય કહીએ છીએ આપણે, અંધકારને દૂર કરો, એ તમ છે. એ અંધકાર છે એ તમ છે. અને વૃક્ષ આદિના આશ્રયથી થનાર તથા મનુષ્ય આદિના પડછાયા રૂપ જે છે તેને છાયા જાણવી. આ તમ અને છાયા એ બે ની વાત કરી.
અહીંયા ખંડ અંધકાર એમ લીધું છે, બધું તમ છે. તો તમ અંધકાર ખંડની વાત થઈ, આકારની વાત થઈ, અને અહીંયા અંધકારની વાત અને છાયાની વાત ચાલે. તમ એટલે અંધકાર અને છાયા એક વાત ચાલે છે અહીંયા. તો કે છે કે વૃક્ષ આદિના આશ્રયથી થનાર તથા મનુષ્ય આદિના પડછાયા રૂપ જે છે તેને છાયા જાણવી. અને ચંદ્રના વિમાનમાં તથા આજ્ઞા વગેરે તિર્યક જીવોમાં ઉદ્યોત હોય છે, જે પ્રકાશિત દેખાય છે, તો એને એ ઉદ્યોત કહેવામાં આવે છે. અને સૂર્યના વિમાનમાં અને બીજે પણ સૂર્યકાંત મણિ વગેરે વિશેષ પ્રકારના પૃથ્વીકાયમાં આતાપ જાણવો, જેમાંથી ગરમી પ્રાપ્ત થાય છે તે આતાપ, પેલું પ્રકાશ. અહીંયા સૂર્યના વિમાન અને ચંદ્રના વિમાન જે કહેવામાં આવ્યા છે, જૈન ભૂગોળની અપેક્ષાથી કહેવામાં આવ્યા છે. આપણે સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્ર જે કહીએ છીએ, ગ્રહ રૂપે જે વાત કરીએ છીએ, તો એ આખી વિશેષ રૂપે વાત જૈન દર્શનમાં કહેવામાં આવી છે, જૈન ભૂગોળની અંદર એવા કહેવામાં આવ્યા છે. અને એને એવો પ્રકાશ હોય છે, ઉદ્યોત હોય છે. અને સૂર્યને તો વધારામાં સાથે એવી ગરમીની વાત પણ લીધી છે. અને બીજા સૂર્યકાંત મણિ વગેરેમાં પણ વિશેષ પ્રકારના અને એવા કેટલાક પૃથ્વીકાયમાં પણ એવા આતાપ હોય, ગરમી હોય છે. સારાંશ એ છે કે એવી રીતે જીવને શુદ્ધ નિશ્ચયથી સ્વ આત્મા ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ સ્વરૂપ સ્વભાવ વ્યંજન પર્યાય વિદ્યમાન હોવા છતાં અનાદિ કર્મ બંધના વિશે સ્નિગ્ધ વૃક્ષ સ્થાનીય, જેમ પૂતગળ અને પૂતગળ વચ્ચેના બંધમાં સ્નિગ્ધ વૃક્ષત્વ નિમિત્તભૂત હોય છે, તેમ જીવ પૂતગળના બંધમાં જે નિમિત્તભૂત હોય છે, એવા રાગ દ્વેષ પરિણામ થતા સ્વાભાવિક પરમ આનંદ જેનું એક લક્ષણ છે, એવા સ્વાસ્થ્ય ભાવથી સ્વમાં સ્વસ્થ સ્વાસ્થ્ય ભાવથી ભ્રષ્ટ નરક નારક આદિ વિભાવ વ્યંજન પર્યાયો થાય છે. પછી એને માટે આગળ વાત લે છે કે તેવી રીતે પૂતગળને પણ નિશ્ચયથી શુદ્ધ પરમાણુ રૂપ અવસ્થા જેનું લક્ષણ છે, એવું સ્વભાવ વ્યંજન પર્યાય હોવા છતાં સ્નિગ્ધ વૃક્ષપણાથી બંધ થાય છે. એ વચનથી રાગ દેશ સ્થાનીય બંધ યોગ્ય સ્નિગ્ધ વૃક્ષત્વ પરિણામ થતા ઉપર કહેલા એ શબ્દ આદિક અન્ય પણ આગમોક્ત લક્ષણ વાળા સંકોચ વિસ્તાર દહીં દૂધ વગેરે વિભાગ વ્યંજન પર્યાયો જાણવા. તો વ્યંજન પર્યાયની વાત અહીંયા આખી પૂરી કરતા એક સાથે 3-4 વાત એમણે કરી દીધી. સારાંશમાં એમ કહે છે કે જેવી રીતે જીવને શુદ્ધ નિશ્ચયથી સ્વ આત્મ ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, શુદ્ધ નિશ્ચયથી સ્વ આત્મ ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ સ્વરૂપ સ્વભાવ વ્યંજન પર્યાય વિદ્યમાન છે. શુદ્ધ નિશ્ચયથી જીવને સ્વભાવ વ્યંજન પર્યાય વિદ્યમાન છે. એને માટે એમ કે છે કે શુદ્ધ નિશ્ચયથી સ્વ આત્મ ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પરમાત્માને તો પોતાના આત્માની જ ઉપલબ્ધિ છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. સ્વ આત્મલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ સ્વરૂપ સ્વભાવ વ્યંજન પર્યાય છે. શુદ્ધ નિશ્ચયથી જીવને સ્વભાવ વ્યંજન પર્યાય તો છે, એવી સ્વભાવ વ્યંજન પર્યાય વિદ્યમાન હોવા છતાં અનાદિ કર્મ બંધના વિશે અથવા તો કર્મ બંધના કારણે નિમિત્ત કારણ અનાદિથી કર્મબંધ સહિત હોવાને લીધે એને સ્નિગ્ધ વૃક્ષ સ્થાનીય રાગ દ્વેષ પરિણામ થતા સ્વાભાવિક પરમાનંદ જેનું એક લક્ષણ છે, એવા સ્વશાસ્ત્ર ભાવથી ભ્રષ્ટ કર્મબંધના વશે અથવા કર્મબંધના વિશે કર્મબંધના કારણે સિદ્ધ વૃક્ષ સ્થાનીય
સ્નિગ્ધ અને વૃક્ષ સ્થાની એટલે ખરેખર એમાં લુખાસ કે ચિકાસ છે એમ નહીં, પણ એને એવી રીતે કહેવાય છે કેમ કે રાગ દ્વેષના પરિણામમાં ચિકાસ ને લુખાસ તો એ ઉપચારથી એમ કહેવાય છે, ખરેખર કાંઈ એમાં ચીકણાશ કેવી હોતી નથી, પણ એક અપેક્ષાથી વાત સમજાવવી છે એટલે એમ કહેવામાં આવ્યું કે કર્મબંધને કારણે એને સ્નિગ્ધ વૃક્ષ સ્થાની, જેમાં સ્નિગ્ધ વૃક્ષ છે તેવા રાગ દ્વેષના પરિણામ થાય છે. અને એવા રાગ દ્વેષના પરિણામ થતા સ્વાભાવિક પરમ આનંદ જેનું એક લક્ષણ છે એ એવા સ્વાસ્થ્ય ભાવથી એ ભ્રષ્ટ થાય છે. રાગ દ્વેષ થયા એટલે પોતાને જે પરમ આનંદ સ્વાભાવિક હોય એનાથી તો એ ભ્રષ્ટ થાય છે, એનાથી તો છૂટી જાય છે. અને એ વાતને સમજાવવા માટે અહીંયા એક બીજી વાત સાથે લીધી, પેલી સ્નિગ્ધ વૃક્ષ સ્થાનીયની વાત લીધી તો એમાં કાંસમાં મૂક્યું કે જેમ પૂતગળ અને પૂતગળ, એક પૂતગળમાં પૂતગળ બીજો પરમાણુ બીજા સ્કંદની સાથે એ વચ્ચેનો જે બંધ હોય છે તેમાં સ્નિગ્ધ વૃક્ષત્વ નિમિત્તભૂત હોય છે, એટલે કે બે ગુણ વધુ ચિકાસ કે લુખાસથી એ પરમાણુ બીજા સાથે બંધાય છે. તેમ જીવ તેવી રીતે જીવ પૂતગળના બંધમાં જે નિમિત્તભૂત હોય છે એવા જીવ અને પૂતગળના બંધમાં એટલે જીવની સાથે જેનો બંધ થાય છે તે, તો એવા જીવ પૂતગળના બંધમાં જે નિમિત્તભૂત છે એ રાગ દ્વેષના પરિણામ થતા, અને એ રાગ દ્વેષના પરિણામ જે કંઈ થાય છે તો એ કેવા છે તો કે સ્વાભાવિક પરમ આનંદ ભગવાન આત્માનું લક્ષણ છે એનો એ સ્વાસ્થ્ય ભાવ છે, તો એનાથી જે છૂટે છે ભ્રષ્ટ થાય છે એને એવા પરિણામ થાય છે. અને એમાં નર નારક આદિ વિભાવ વ્યંજન પર્યાયો થાય છે. તેવી રીતે હવે કહે છે પૂતગળની વાત, એના ઉપરથી પાછી હવે કહે છે કે તેવી રીતે પૂતગળને પણ નિશ્ચય નહીંથી પરમાણુનો વિચાર કરી તો નિશ્ચય નહીંથી શુદ્ધ પરમાણુ જે છે એ શુદ્ધ પરમાણુની જે અવસ્થા છે એ તો શુદ્ધ છે, એટલે કહે છે કે તેવી રીતે પૂતગળને પણ નિશ્ચય નહીંથી શુદ્ધ પરમાણુ રૂપ અવસ્થા જેનું લક્ષણ છે એવો સ્વભાવ વ્યંજન પર્યાય છે. એક પરમાણુ જે છે એનો વિચાર કરીએ તો એની વ્યંજન પર્યાય જે છે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. એવી સ્વભાવ વ્યંજન પર્યાય પરમાણુને એક પરમાણુનો વિચાર કરીએ તો એને છે, છતાં પણ એ વિભાવ ભાવ રૂપ પરિણામ એટલે કે એના સ્કંદ થાય છે તો એની જુદી જુદી પર્યાયો થાય છે. એટલે સ્વભાવ વ્યંજન પર્યાય હોવા છતાં સ્નિગ્ધ વૃક્ષપણાથી બંધ થાય છે, અને એને જીવ સાથેનો બંધ પણ સાથે એમાં એ રીતે દર્શાવી દીધો. અને એ વચનથી રાગ દ્વેષ સ્થાનીય બંધ યોગ્ય, રાગ દ્વેષ સ્થાનીય બંધ યોગ્ય સ્નિગ્ધ વૃક્ષત્વ પરિણામ થતા ઉપર કહેલા શબ્દ આદિથી અન્ય પણ આગમોક્ત લક્ષણવાળા સંકોચ વિસ્તાર દહીં દૂધ વગેરે વિભાવ વ્યંજન પર્યાયો જાણવા, અને એવી રીતે બીજા વ્યંજન પર્યાયો વિભાવ વ્યંજન પર્યાયો પણ સમજી લેવા. આ સ્નિગ્ધ વૃક્ષત્વ પરિણામ થાય છે તો એને કારણે એવા વિભાવ વ્યંજન પર્યાયો અનેક પ્રકારે થઈ રહેલા છે. એ રીતે અજીવ અધિકારને વિશે પૂર્વ સૂત્રોમાં કહેલા રૂપ આદિ ચાર ગુણ તો પૂતગળના છે, તો એ રૂપ આદિ ચાર ગુણયુક્ત અને આ સૂત્રમાં કહેલા શબ્દ આદિક પર્યાય સહિત અણુ અને સ્કંદરૂપ ભેદવાળા પૂતગલ દ્રવ્યના સંક્ષેપ વ્યાખ્યાનની મુખ્યતાથી પ્રથમ સ્થળમાં 2 ગાથાઓ પૂરી થઈ. તો એ રીતે અહીંયા આ 16મી ગાથામાં પૂતગળની પર્યાયો જે છે તે કેવા ધારી હતી એની વાત અહીં પૂરી કરે છે. એટલે એ બધી વાત એમણે અહીંયા લઈ લીધી. હવે 10-10ની વાત અહીંયા લીધી છે. ખંડની વાત અંદર એમાં ગર્ભિતપણે આવી ગઈ, જે આપણે જે વર્ણન હમણાં વાંચ્યું એની અંદર એ વાત પણ એ આવી ગઈ. ઉદ્યોતની વાત આવી, છાયાની બધી આવી ગઈ. અનેક પ્રકારના સંસ્થાન જે ત્રિકોણ આ બધું જે વાત કરી તો એની અંદર એ પણ આવી ગયું. તો
આ રીતે 16મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે અધ્યાત્મ સમજાવ્યું છે તે આપણે લઈએ છીએ. ગાથાનો ભાવાર્થ આપણે કર્યો છે કે 10 પ્રકારે પૂતગળના પર્યાય હોય છે. અને એમાં વ્યાખ્યાર્થની અંદર પૂજ્ય ગુરુદેવ કહે છે કે શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂળતા સંસ્થાન ભેદ તમ છાયા ઉદ્યોત અને આતાપ પૂતગળ દ્રવ્યનો પર્યાય છે. હવે તે વિષયને વિસ્તારથી કહે છે. અને એમાં ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે, તે પૂતગળની પર્યાયનો જાણનાર છે, પૂતગળની પર્યાયનો કરનાર નથી. પૂતગળની પર્યાય થાય છે એ જાણે છે તે આત્મા છે, પણ તે પૂતગળના પર્યાયોનો કરનાર નથી. તેમજ જીવનું અસ્તિત્વ છે માટે તે પૂતગળની પર્યાયનું અસ્તિત્વ છે એમ પણ નથી. પૂતગળની પર્યાયનું અસ્તિત્વ એનાથી પોતાથી સ્વતંત્રપણે છે. અને એ પૂતગળની પર્યાય એ બીજા દ્રવ્યો પૂતગળ જે સ્કંદ જે છે એની પર્યાય હોય કે જે શરીર સાથે જે સંબંધમાં છે એવું શરીરનો કર્મ એની પર્યાય હોય, તો બધી પર્યાયો જે છે તે પૂતગળની છે. તો પૂતગળને કારણે છે ને એનું અસ્તિત્વ, બધાનું અસ્તિત્વ સ્વતંત્ર પૂતગળથી જ છે. શરીરનું અસ્તિત્વ કાંઈ જીવને કારણે છે એમ નથી. એ વાત ગુરુદેવને અહીંયા કરવી છે. એટલે કે પૂતગળની પર્યાયનું અસ્તિત્વ છે એમ પણ, એટલે કે જીવને કારણે પૂતગળની પર્યાયનું અસ્તિત્વ છે એમ પણ નથી. પૂતગળની પર્યાયનું અસ્તિત્વ સ્વતંત્ર છે. આત્મા તેનો જાણનાર છે, એને જાણે છે એટલે આત્મા તેનો જ્ઞાયક છે. એમ યથાર્થ શ્રદ્ધા જ્ઞાન કરવા તે ધર્મ છે. કેમ કે અનાદિથી જીવને મિથ્યાત્વ ચાલ્યું આવે છે અને એમાં શરીરના આકારો વગેરે જે છે એમાં એ એકત્વ મમત્વ કરતો રહ્યો છે. એટલે કહે છે કે એ બધું પૂતગળના સ્કંદ છે અને એની જે અવસ્થા પર્યાય જે કંઈ છે એમાં ફેરફારો થવા, એનામાંથી પરમાણુ ખરી જવા, નવા ઉમેરાવા, આ બધું કાર્ય જે થઈ રહ્યું છે એ પૂતગળનું જ છે. એ જીવ એને કરતો નથી. એમ એ વાતને જેમ છે તેમ સમજવી. અહીં તો રાગ દેશને ભાવબંધ ગણી પૂતગળ દ્રવ્યની વ્યંજન પર્યાય કહેશે. રાગ દ્વેષને ભાવબંધ ગણી, અને મૂળ વાત તો અહીંયા એ જ કરવાની છે ને. આ પૂતગળની પર્યાયોની વાતમાં સાથે મુખ્ય વાત તો એ છે કે જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે તો એ ભાવબંધ છે. તો એને અનુસરી અને જે દ્રવ્યબંધ જે થાય છે તો એ પૂતગળ દ્રવ્યની જે પર્યાય વ્યંજન પર્યાય છે એની વાત અહીંયા કરવી છે. નિર્ગ્રંથ દિગંબર મુનિઓ ગ્રંથ દીઠ વિવિધ પદ્ધતિથી દ્રવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. જુદા જુદા ગ્રંથમાં જુદી જુદી અપેક્ષાથી વાત કરવામાં આવી હોય અને એ દ્વારા ખરેખર તો વસ્તુ સ્વરૂપને વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દ્રવ્યનું છે 6 દ્રવ્યના વસ્તુ સ્વરૂપને ખૂબ વધારે સારી રીતે સ્પષ્ટ કરવા માટે કુંકુંદાચાર્ય ભગવાને 84 શાસ્ત્રોની રચના કરી. પ્રવચનસારની અંદર વસ્તુ સ્વરૂપને જે રીતે બતાવ્યું, સમયસારની અંદર જે રીતે બતાવ્યું, પંચાસ્તિકામાં જે રીતે બતાવ્યું, એ બધું કોઈ કોઈ અપેક્ષાથી જુદું જુદું જે કહેવામાં આવ્યું એનું કારણ જ એ છે કે વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવું છે. એટલે અહીંયા આ દ્રવ્ય સંગ્રહની અંદર જે વાત કરવામાં આવી છે એ પણ એક અપેક્ષાથી એ વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવી છે. એમાં ગુરુદેવ આપણને 3 વાત કરે છે કે જગતમાં જુદા જુદા જીવો દેખાય છે, એવા અનંતા જીવો છે એમ નક્કી કરતા જગતમાં એક જ જીવ છે એવી માન્યતાનો નિષેધ થાય છે. એક કોઈ પરમાત્મા છે અને એમાં એના બધા અંશ છે એવી જે માન્યતા છે ને, એ માન્યતા વેદાંત વગેરે બીજા મતમાં છે તો એ માન્યતા ખોટી છે. અનંતા જીવો છે, કોઈ એક પરમાત્મા ને એના અંશ એમ નહીં, બધા સ્વતંત્ર અનંત બધા જીવ છે ને બધા પરમાત્મા સ્વરૂપ છે. બીજી વાત, જીવ કહેતા તેના પ્રતિપક્ષો, જીવ કહીએ તો સામે પ્રતિપક્ષ શું હોય? અજીવ. તો જીવ કહેતા તેના પ્રતિપક્ષો અજીવ પદાર્થો પૂતગળ આદિ છે એમ નક્કી થાય છે. તેથી જગતમાં પૂતગળ આદિ દ્રવ્ય નથી એવી માન્યતાનો નિષેધ થાય છે. એટલે ક્યાંક એવી પણ માન્યતાઓ વર્તે છે કે જગતમાં બીજું કાંઈ છે જ નહીં. પછી કે ના, એમ નહીં, 6 દ્રવ્ય છે અને એમાં આ જીવ અને અજીવ ને અજીવના 5 ભેદ કહેવામાં આવ્યા એવા
એ પૂતગળ આદિ બીજા દ્રવ્ય પણ છે, નથી એમ નહીં. ત્રીજી વાત, જીવનું અસ્તિત્વ છે માટે પૂતગળની અવસ્થા થાય છે, એ માન્યતા ખોટી ઠરે છે. જીવના અસ્તિત્વને કારણે આ બધી પૂતગળની પર્યાયો બદલાય છે, જીવ એને બદલે છે એમ પણ નહીં. જીવનું અસ્તિત્વ છે તો પૂતગળની અવસ્થાઓ ટકી રહી છે એમ પણ નહીં, કે થાય છે એમ પણ નહીં. એ માન્યતા જ ભૂલ ભરેલી છે. જળની પર્યાય ભિન્ન ભિન્ન દેખાય છે, તે પર્યાય પોતાના દ્રવ્યમાંથી થાય છે. જીવનો તેમાં અધિકાર નથી. જીવ એમાં કાંઈ કરી શકતો નથી. જીવ માત્ર એને જાણે, જીવ જાણનાર છે. અને ગુરુદેવ એમ કહે છે કે તું આટલી વાતનો નિર્ણય કર કે આ બધા પરિણામો તને જે ઇન્દ્રિયો દ્વારા દેખાઈ રહ્યા છે, પૂતગળના પરિણામો, સ્કંદના પરિણામો બદલાઈ રહ્યું છે બધું, એમાં તારું શરીર પણ આવી જાય. તો એ બધું જે છે એમાં જીવનો અધિકાર નથી. જીવ એમાં કાંઈ કરી શકે નહીં. એ બધું પૂતગળનું એના કારણે જ થાય છે. જીવ તો એનો જાણનાર છે, તું એને જાણે અને એમ તું નક્કી કર તો તને સમ્યક જ્ઞાન થાય. એટલે કે ભેદ જ્ઞાન કર. જે તને શરીર સાથે એકત્વ મમત્વ છે એ છૂટી જાય અને તું એનાથી જુદો ભગવાન આત્મા છો અને જગત આખાના બધા જ પદાર્થો સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર પરિણમન પણ કરે છે. તો હું પણ સ્વતંત્ર છું, મને પણ કોઈની અપેક્ષા નથી. હું પણ ભગવાન આત્મા સ્વતંત્ર છું, મારું અસ્તિત્વ પણ સ્વતંત્ર છે. કોઈની અપેક્ષા વિના જ મારું પરિણમન, શુદ્ધ પરિણમન થાય છે. પરનું લક્ષ કરવા જાઉં છું અને અપેક્ષાનો વિકલ્પ કરવા જાઉં છું તો મારું પરિણમન શુદ્ધ પરિણમન નથી થતું. એ વાત અહીંયા તો ગુરુદેવને કરવી છે. જીવ જાણનાર છે, આમ નક્કી કરે તો પછી આગળ વધી અને ચિંતન ધ્યાન અને એમાંથી પછી નિર્વિકલ્પ ધ્યાન અને પછી સમ્યક પ્રગટ કરે. હવે કે છે કે અવસ્થાના 10 ભેદો બતાવે છે. પૂતગળની અવસ્થાના 10 ભેદ બતાવે છે. તેમાં પ્રથમ શબ્દની વાત કરે છે અને એ આપણે બહુ સારી રીતે ગઈકાલે કરી છે. શબ્દ 2 પ્રકારે છે, ભાષાત્મક અને અભાષાત્મક. તેમાં પણ ભાષાત્મકમાં પણ 2 પ્રકાર છે, અક્ષરાત્મક અને અનઅક્ષરાત્મક. અક્ષરાત્મક છે એટલે એ બધી જે ભાષા આપણે જે બોલીએ છીએ, લખીએ છીએ તે સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી અને અપભ્રંશ રૂપ, માગધી, અર્ધમાગધી, બધી ભાષાઓ. અને અહીંયા બીજી ભાષા છે પૈસા આદિ. એ ભાષા આ અનેક અપભ્રંશ રૂપ અહીંયા ભાષા હોવું જોઈએ. અપભ્રંશ રૂપ ભાષા આદિ. અને બીજી વાત જે છે પૈસા આદિનો વ્યવહાર છે, એવી જ રીતે ભાષા પણ વ્યવહાર માટેનું કારણ છે. એટલે એ વાક્ય અહીંયા થોડુંક જરાક ફેર લખાયું છે. તો એવી ભાષા આદિ અને બીજો પણ આ બધો જે પૈસા આદિનો જેમ વ્યવહાર છે એવી રીતે ભાષા પણ એ આર્ય તથા મ્લેચ્છ મનુષ્યના વ્યવહારનું કારણ હોવાથી એ અક્ષરાત્મક ભેદથી અનેક પ્રકારની છે. ગમે તે ભાષા હોય, આર્યની ભાષા આપણે જે આર્ય અને મ્લેચ્છ કહીએ છીએ તેમાં આપણે આપણી સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિમાં જે ભાષાઓ જે છે એ જુદી છે અને એ આપણે એમ સમજીએ છીએ કે એ સંસ્કૃત બેઝ ભાષાઓ છે. અર્ધમાગધીમાંથી પ્રાકૃતમાં અને એમાંથી જે ઉતરી આવેલી સંસ્કૃત, પ્રાકૃતમાંથી સંસ્કૃત અને સંસ્કૃતના આધારે એ બધી ભાષાઓ છે, એમાંથી ઉતરી આવેલી ભાષાઓ છે. અને જે અનાર્ય ભાષાઓ જે છે લેટિન માંથી ઉતરી આવેલી ભાષા છે. કેટલીક વાતને જરાક અહીંયા સ્પષ્ટ કરીએ કે જે બધી ભારતની આ બધી જે ભાષાઓ જે છે સંસ્કૃત બેઝ ભાષાઓ જે છે અને આપણી જે સંસ્કૃતિ છે, જે ધર્મની સંસ્કૃતિ છે, તો એમાં એને યોગ્ય શબ્દો છે. એટલે સંસ્કૃતમાં જે વાત આવી હોય એનું ભાષાંતર ગુજરાતી, હિન્દી કે મરાઠીમાં કે કન્નડ ભાષામાં કરવું હોય તો થઈ શકે. કેમ કે આપણી સંસ્કૃતિ એવી છે અને એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી બધી ભાષાઓ જે છે તો એમાં એવા શબ્દો છે. જ્યારે આ મ્લેચ્છ અથવા તો અનાર્ય જે એ લોકોની જે સંસ્કૃતિ જે છે અને એ લેટિન ભાષામાંથી બધી જે ભાષાઓ જે અંગ્રેજી કે જર્મન કે જે કંઈ સ્પેનિશ બધી જે છે તો એમાં એ સંસ્કૃતિ જુદી છે. તો એ સંસ્કૃતિની અંદર એવા શબ્દો નથી જે આપણી સંસ્કૃતિમાં છે. એટલે કેટલીક વાત આપણે જૈન દર્શનની વાતના જે શબ્દો જે છે એ શબ્દો અંગ્રેજીમાં હોઈ શકે નહીં. એ શબ્દો સંસ્કૃતમાં
હોય, અર્ધમાગધીમાં હોય, ગુજરાતીમાં પણ હોઈ શકે એવા શબ્દો એને દર્શાવનારા એવો ભાવ દર્શાવનારા શબ્દો મરાઠીમાં હોય, હિન્દીમાં હોય, કન્નડમાં પણ હોય, પણ એ અંગ્રેજીમાં ન હોય એ શક્ય છે. એટલે ખોટો દુરાગ્રહ સેવવાની જરૂર નથી. અંગ્રેજીમાં બધા ભાષાંતર કરવા આજકાલ બહુ નીકળ્યા છે, પણ એમાં ભાવ જે છે આખો બદલાઈ જાય છે. એમાં આખો ભાવ જ બદલાઈ જાય છે, અને એવા ભાવ બદલાઈ જાય એવા ભાષાંતર કરી અને જે આચાર્ય ભગવાન જે આપવા માંગે છે એ તો આપી શકાતું નથી, પણ કેટલાક લોકોને એવો તુક્કો સૂઝ્યો છે અને એ કરી રહ્યા છે. વાસ્તવમાં જેમને અહીંયા જે રહ્યા છે અમેરિકામાં કે બીજે જ્યાં પણ, જેમને ભારતની ભાષા નથી આવડતી એવા ભારતના જ લોકો, તો એમણે ભારતની કોઈ પણ એક ભાષા જે પોતાની માતૃભાષા છે એ શીખી લેવી જોઈએ. એ સહેલું છે, અને એમ કરી અને અભ્યાસ કરે તો વધારે સારી રીતે અભ્યાસ થઈ શકે એવું છે. એટલે ખોટો એ ગમે તે રીતે પછી અર્થ કરે, અને એમાં જે ભાષા અંગ્રેજીમાં કે જર્મન ભાષાની અંદર એ શબ્દનો જે મિનિંગ જે એમણે જે મગજમાં બેસાડે છે, તો એ જ મિનિંગ આપણે જે કહેવા માંગીએ છીએ એને માટે એ લેશે, એટલે ઘણો અનર્થ થઈ જાય. અહીંયા એ વાત મહત્વની છે, એટલે આપણે વાત લીધી છે કે આર્ય તથા મ્લેચ્છ મનુષ્યના વ્યવહારનું કારણ હોવાથી એ ભાષાઓ બધી જે છે અક્ષરાત્મક ભેદથી અનેક પ્રકારની છે. અહીંયા આગળ કહે છે કે ગમે તે ભાષા હોય પણ તે જીવથી બોલાતી નથી. હવે મૂળ વાત ઉપર ગુરુદેવ આવે છે, એ છે કે ગમે તે ભાષા હોય પણ એ જીવથી બોલાતી નથી. આપણે તો એમ કહીએ છીએ કે વ્યવહારનું સાધન છે, જેમ પૈસા વ્યવહારનું સાધન છે એવી રીતે ભાષાઓ પણ. તો એ ખરેખર જીવથી બોલાય છે? શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે જીવથી બોલાતી નથી. જીવ ભાષા કરી શકતો નથી, કેમ કે જીવની એ પર્યાય નથી. ગમે તે ભાષા હોય પણ તે જીવથી બોલાતી નથી. ભાષા પૂતગળોના સ્કંધનો વ્યંજન પર્યાય છે, અને તે પૂતગળ દ્રવ્યના કારણે છે, જીવને લીધે નથી. જીવની એ પર્યાય નથી, જીવને લીધે નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ છે એ વાત જુદી છે, પરંતુ એ પરિણામ કોના છે? ભાષાના પરિણામ જે છે એ શું છે? એ પૂતગળના સ્કંદનો વ્યંજન પર્યાય છે. ભાષા પૂતગળોના સ્કંદનો વ્યંજન પર્યાય છે, તે પૂતગળ દ્રવ્યના કારણે છે, જીવને લીધે નથી. વળી કોઈ પૂછે કે આત્મા નિમિત્ત છે માટે ભાષા બોલાય છે ને, આવો પ્રશ્ન થાય તો ગુરુદેવ કહે છે કે ના, શબ્દનું અસ્તિત્વ પૂતગળ દ્રવ્યના કારણે છે. શબ્દનું અસ્તિત્વ પૂતગળ દ્રવ્યના કારણે છે, જીવના અસ્તિત્વના લીધે નથી. આત્મા ભાષારૂપ થતો નથી, પણ એકબીજાને સમજવામાં ભાષા નિમિત્ત માત્ર છે, તેથી વ્યવહાર કહેવાય છે. સમજે છે એ પોતે પોતાથી સમજે છે. ભાષાને કારણે આપણે બીજાને સમજીએ છીએ. અહીંયા કહે છે ગુરુદેવ કે એમ નથી. એ વ્યવહાર એવો કહેવાય છે, એવો વ્યવહાર હોય છે. આત્મા ભાષારૂપ થતો નથી, પણ એકબીજાને સમજવામાં ભાષા નિમિત્ત માત્ર છે, તેથી વ્યવહાર કહેવાય છે. પણ એ વ્યવહાર સાચો હોય. ગમે તે શબ્દ જે છે એના દ્વારા જે કંઈ કહેવા ધારીએ એ કહી શકાતું નથી, કેમ કે શબ્દ જે છે તે વાચક શબ્દ છે, અને એ શબ્દનું વાચ્ય છે, અને એ વાચ્ય એના દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. એટલે આખી ભાષાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે એ બધું પણ છે, પણ છતાંય પરમાર્થે જો વિચાર કરવા જઈએ તો એ જીવના પરિણામ નથી, જે પૂતગળના પરિણામ છે. જે ભાષા થવી, વિવિધ પ્રકારે ભાષા થવી, એ પૂતગળના પરિણામ છે. વળી કોઈ કહે કે જગતમાં ભાષાનો ક્યાં તોટો છે, માટે આપણે સારી ભાષા બોલવી, તો તેનો ખુલાસો એ છે કે આત્મા ભાષા બોલી શકતો નથી, તેથી સારી બોલવી કે ખરાબ બોલવી તે વાત રહેતી નથી. ત્યાં તો જીવે બોલવામાં સભ્યતાના ભાવ રાખવા એટલું બતાવવું છે. સારી ભાષા બોલવી એમ જે કહેવાય છે તે દ્વારા સમજાવવું એ છે કે જીવને ભાવ સારા હોવા જોઈએ, સભ્યતાના ભાવ રાખવા માટે એમ ઉપદેશ આપવામાં આવે છે કે તમારા ભાવ એ વખતે સારા હોય તો ભાષા પછી સારી જ આવે, ખરાબ ભાષા આવે જ નહીં. પૂતગળ દ્રવ્યો જગતના તત્વો છે,
તેમાં ભાષા વર્ગણામાંથી શબ્દ થવાને લાયક પરમાણુઓ શબ્દ રૂપે પરિણમે છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની ઓમકાર ધ્વનિ છૂટે છે તો ત્યાં પણ એવા ભાષા વર્ગણા છે, અને એ ભાષા વર્ગણા પરમાણુઓ જે છે એ ભાષા રૂપે પરિણમે છે, ઓમકાર રૂપે પરિણમે છે. તો પ્રશ્ન અહીંયા કરે છે કે તો પછી આ લાકડામાંથી ધ્વનિ કેમ નીકળતો નથી? એ ભાષા વર્ગણાના પરમાણુઓ જે છે એ શબ્દ રૂપે પરિણમે છે, તો પછી કે જીવ હોય ત્યાં જ એ રીતે આ ભાષાઓ નીકળે છે ને, એમ કેવું છે. તો ત્યાં જ નીકળે છે, લાકડામાંથી ધ્વનિ કેમ નીકળતો નથી? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાષાનો કાળ નથી, માટે પરમાણુઓ તે રૂપે પરિણમતા નથી. લાકડાની પાસે પણ ભાષા વર્ગણાના પરમાણુઓ છે. એ ભાષા વર્ગણાના પરમાણુઓ ત્યાં એનો ભાષા થવાનો કાળ નથી, એટલે ત્યાં એવા એ ભાષા રૂપે પરિણમતા નથી. અહીં પણ જીવની ઈચ્છાને લીધે ભાષા થાય છે એમ નથી. ગુરુદેવ બીજી એક વાત કહે છે અહીંયા, અહીં પણ જીવની ઈચ્છાને લીધે ભાષા થતી નથી. ઈચ્છાનું અસ્તિત્વ, ઈચ્છા જે થઈ એ ક્યાં થઈ? એ જીવ દ્રવ્યમાં જાય છે. એટલે કે ઈચ્છા જે થવી એ જીવની પર્યાય છે, અને ભાષા થવી એ પૂતગલની પર્યાય છે. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય અને એવો પુણ્યનો ઉદય હોય તો થાય. ઈચ્છા તો હોય બોલવાની, પણ અવાજ બેસી ગયો તો એવી ભાષા નથી નીકળતી, બોલી પણ શકાતું નથી. બીમાર થઈ ગયા હોય ને બોલવા જાડીએ પણ બોલી નથી શકાતું. છેલ્લા સમયે ઘણી વાર એવું થતું હોય છે કંઈક કહેવું છે ને ક્યાં કઈ કહી શકે છે. ઈચ્છા તો ઘણી છે. એટલે ઈચ્છા જે છે એ જીવના પરિણામ છે. ઈચ્છાનું અસ્તિત્વ જીવ દ્રવ્યમાં જાય છે, અને ભાષાનું અસ્તિત્વ પૂતગળ દ્રવ્યમાં જાય છે. પૂતગળ દ્રવ્યમાંથી તે પર્યાય થાય છે. ભાષાની જે ત્યારે વાત ચાલે છે, અહીંયા જે શબ્દના ભેદ કરો ને, એમાં પહેલો ભેદ જે છે તે ભાષાનો જે કહેવામાં આવે છે, જે અક્ષરાત્મક જે છે એની વાત અહીંયા પહેલી લીધી છે, એની વાત અત્યારે ચાલે છે. પછી બીજા ભેદની વાત તો આવશે. જગતમાં પૂતગલ દ્રવ્ય છે તો તેનું વર્તમાન પરિણમન પણ છે, અને તેનું પરિણમન ભાષા રૂપે થવા યોગ્ય હોય ત્યારે ભાષા રૂપે થાય છે. એ ભાષા રૂપે લખાઈને થાય કે બોલાઈને થાય, પણ એ જ્યારે થવા યોગ્ય હોય ત્યારે થાય છે. મહાવિદેય ક્ષેત્રમાં સિમંદર ભગવાનના ઓમકાર ધ્વનિમાં આમ જ આવ્યું છે. જેટલા તીર્થંકર ભગવાન થયા બધાની ઓમકાર ધ્વનિ છૂટી, એ બધાની ઓમકાર ધ્વનિમાં એમ જ આવ્યું. અહીંયા વર્તમાન 24 તીર્થંકર ભરત ક્ષેત્રના એમની દિવ્ય ધ્વનિમાં પણ એ જ વાત એ જ રીતે આવી છે. પણ વર્તમાનમાં અત્યારે એ તીર્થંકર ભગવાન તો સિદ્ધ થઈ ગયા છે, અત્યારે નથી અહીંયા. એટલે જ્યાં તીર્થંકર ભગવાન છે એમની વાત લઈ અને ગુરુદેવ સમજાવે છે. કેમ કે મહાવિદેય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ અત્યારે બિરાજમાન છે, તો કહે છે કે સિમંદર ભગવાનના ઓમકાર ધ્વનિમાં આમ જ આવ્યું છે. અને એ જ રીતે બીજા બધા જ તીર્થંકર ભગવાન ત્યાં બિરાજી રહ્યા છે, બધાની ઓમકાર ધ્વનિમાં એમ જ વાત આવી રહી છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ પ્રકાશે ને, વિપરીતતા ક્યાંથી આવે? ગુરુદેવ કહે છે કે સંતો મહામુનિઓ પણ આમ જ કહી રહ્યા છે કે તું ભાષાના કર્તૃત્વનું અભિમાન ઉડાડ, છોડ. તું ભાષાના કર્તૃત્વનું અભિમાન છોડ, એટલે તું ભાષાનો કરનારો છે. તું ભાષા કરી શકે છે, તું સારું બોલી શકે છે, તું સારું વક્તવ્ય કરી શકે છે, તું સરસ રીતે સમજાવી શકે છે, એ વાત તું છોડી દે. તું ભાષાના કર્તૃત્વનું અભિમાન ઉડાડ, એ અભિમાનને છોડ. અમો આવો ઉપદેશ આપીએ એ તો શ્રોતાઓ પર બહુ અસર થાય, અને અમે જે રીતે સમજાવીએ, અને અમે કેટલાકને તો એવું હોય છે કે એવા જોરથી બોલવું ને અમુક રીતે બોલવું ને. પબ્લિક સ્પીકિંગના ક્લાસ ચાલતા હોય છે, અને પબ્લિક સ્પીકિંગ બરાબર આવડે તો બરાબર બીજા ઉપર અસર પાડી શકાય, આવી એ માન્યતા છે. પણ આ બધું મિથ્યાત્વ છે. જે અહીંયા ધર્મ કરવા આવ્યો છે અને જેને આત્માનું લક્ષ્ય થયું છે એને આ બધું હાસ્યાસ્પદ લાગે છે. કોણ બોલે, શું બોલવું એ આત્માનું કાર્ય છે? જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ના, તો એ ભાષા જે વખતે જે કાળે જે રીતે થવા યોગ્ય છે તે રીતે થાય છે તો થાય છે. એમાં આટલા બધા અભિમાન શું? પરમાત્માને
સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, જ્ઞેય માત્રને જાણે છે તો શું નથી જાણતા, એમના જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે, કેવળ જ્ઞાન થયું છે. તો હવે તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. કોઈ ભાષા કરવાનો વિકલ્પ હવે તો ઉઠતો નથી, બોલવાનો વિકલ્પ નથી, કાંઈ નથી. પરંતુ પૂર્વે જે એવું કર્મ બાંધ્યું હતું કે બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એવું બધાને જ્ઞાન થાય, આ બધી વાત એવો ખૂબ અંદરમાં ભાવ થયો હતો જગતના જીવોને પૂર્ણ સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય. તો હવે એ પોતે થયા છે ત્યારે જ એ ઉપદેશ આવી શકે ને. હવે એવો ઉપદેશ તો આવતો નથી, કેમ કે પોતાને તો હવે બોલવું નથી. પણ એ પેલું કર્મ બાંધ્યું છે, તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાયું છે, તો તીર્થંકર નામ છે, ગોત્ર છે, બધું કર્મ બંધાયા છે તીર્થંકરને અનુરૂપ. તો પછી એ કર્મના ઉદયો આવ્યા વિના રહેવાના છે? એ આવે જ છે. અને તીર્થંકર થયા પછીથી, કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી તીર્થંકર પરમાત્મા હવે સ્વરૂપમાં સ્થિર થયા છે, છતાં પણ એ જે કર્મ બંધાયું છે એની પૂર્તિને માટે ઓમકાર ધ્વનિ છૂટે છે. ઓમકાર ધ્વનિ શાને માટે છૂટે છે? એના માટે છૂટે છે. અને એ ઓમકાર ધ્વનિમાં પછી શું વાત આવે? એમણે જે ખૂબ કરુણા કરી હતી પૂર્વે કે બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, તો એવી પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાનો માર્ગ જ આવે ને. એમાં એ સિવાય બીજી વાત શું આવે? પ્રભુને તો કાંઈ ઈચ્છા નથી, પણ એ સ્વયં એવું દિવસમાં 3 વખત થઈ રહ્યું છે. અને એવી ઓમકાર ધ્વનિ દ્વારા આપણને આ જ્ઞાન પ્રકાશ થાય છે, આ દ્રઢસ્વરૂપની આપણને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા તો એ વાત ચાલી રહી છે કે શ્રીમંદર ભગવાનની વાત આવી એટલે આપણને એ વાત નીકળી કે સંતો મહામુનિઓ પણ એમ જ વાત કરી છે કે ભાષાનું કરતાપણું અને એમાં હું આમ ભાષા કરી શકું, તેમ ભાષા કરી શકું, બીજાને પ્રભાવિત કરી શકું, આ બધા અભિમાનને છોડ. એ બધા અભિમાનને છોડ. અને કેટલાક લોકોને તો અત્યારે વર્તમાનમાં એવું છે કે આપણે એવું પ્રવચન આપીએ કે જેથી કરી અને પછી એમ કે બહુ ડોનેશન વગેરે આ સંસ્થા માટે પ્રાપ્ત થાય. અને વર્તમાનમાં પરીક્ષણ વખતે પણ એ બધું ઘણું ચાલતું હોય છે કે અમુક વ્યક્તિ જે છે એ રીતે બોલે તો પછી ડોનેશન બહુ આવે. એમ બોલતા હોય ને ત્યારે સપના સેરેમનીમાં બધું બહુ જ સરસ રીતે બોલતા હોય છે એમ કે, એટલે એને લીધે થઈને જીવો ઉપર પ્રભાવ પડે એટલે એ રીતે એમ કે એવી રીતે બોલીએ તો ધર્મ માટે પૈસા ભેગા કરી શકીએ. ગુરુદેવ કહે છે કે એ બધું અભિમાન છે. ઉપદેશ રૂપ ભાષા જ જળની છે. ઉપદેશ રૂપ ભાષા જળની છે. આત્મા તેનો જ્ઞાતા છે, એનો કરતા નથી. અને એમ સમજાવીને જગતના જીવોનો અહંકાર ઉડાડે છે ગુરુદેવ. એ અહંકાર ઉડાડવા જેવો છે. તો આ અક્ષરાત્મક ભાષાની વાત આવી, એમાં ઘણી બધી વાત ગુરુદેવે કરી અને પ્રયોજનભૂત આપણને વાત સમજાવી દીધી. હવે અનઅક્ષરાત્મક ભાષા, જેમાં અક્ષર નથી એટલે જેને લિપિબદ્ધ કરી શકાય નહીં, એને અનઅક્ષરાત્મક ભાષા કહેવામાં આવે છે. એમાં કહે છે કે 2 ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંગની, પંચેન્દ્રિય એ તિર્યંચની ભાષાને અનઅક્ષરાત્મક ભાષા કહે છે. બધા ઢોર બોલતા હોય છે ને, જે રીતે અવાજ કરતા હોય છે ને બધું, એ કહે છે કે એને અનઅક્ષરાત્મક ભાષા કહે છે. એ કહે છે કે મચ્છર કે માખી છે એ બધાનો ગણગણાટ જે છે તો એ પણ ભાષા છે. તો એ બધું શેને લીધે છે? એ પૂતગળને લીધે છે. મચ્છરનો જીવ છે માટે તે બોલાય છે એમ નથી. મચ્છર અવાજ કરી જાય છે કાનમાં, તો એ મચ્છર અવાજ નથી કરતો, એ ભાષા વર્ગના પરમાણુનું એ કાર્ય છે. જો જીવની હાજરીને લીધે બોલાતું હોય, ગુરુદેવ એક વાત સ્પષ્ટ કરે છે કે જો જીવની હાજરીને લીધે બોલાતું હોય તો બધી વખત બોલાવવું જોઈએ, પણ એવું બનતું નથી. બધી વખતે બોલાતું નથી. જ્યારે એનો કાળ હોય છે ત્યારે જ એવી ભાષા નીકળે છે. અનઅક્ષરાત્મક ભાષાની અત્યારે વાત ચાલે છે. અક્ષરાત્મક ભાષાની વાત છે, એમાં એ વાત તો લાગુ પડે છે. જ્યારે સમય છે, જ્યારે કાળ છે ત્યારે જ એ હોય છે. તો અહીંયા અનઅક્ષરાત્મક ભાષા માટે પણ એમ જ છે. આ બધા જે તિર્યંચ જે છે એની એ ભાષા જ્યારે એનો બોલવાનો કાળ એટલે એવો ભાષા થવાનો કાળ હોય ત્યારે જ થાય છે. દરેક સમયે તો થતું નથી. એટલે જીવની હાજરી તો છે, એટલે જીવની હાજરીને લીધે બોલાતું હોય તો બધી વખત બોલાવવું જોઈએ, પણ એમ નથી. વ્યવસ્થિત ધારાવાહી બોલવાનો ભાવ હોવા છતાં તોતડું બોલાય છે. તે બતાવે છે કે ભાષા સ્વતંત્ર છે. અહીંયા જીવની વાત લીધી છે એટલે કે
મનુષ્યની જે એની વાત લીધી છે, આપણે જોઈએ છીએ કે અક્ષરાત્મક ભાષામાં પણ બધાને એક સરખું બોલાતું નથી. જેને બોલવાનો ભાવ છે, સ્પષ્ટ બોલવાનો ભાવ છે, પણ છતાં નથી બોલી શકતો. કોઈકને જીભ અટકે છે, કે તોતડું બોલાય છે, કે ગુંગણું બોલાય છે, કે એવું બધું થાય છે ને આપણે જોઈએ છીએ. એટલે એ જ બતાવે છે કે ભાષા સ્વતંત્ર છે. જીવની ઈચ્છાને આધીન ભાષા હોતી નથી. જીવ ઈચ્છે એમ ભાષા થઈ શકતી નથી. બોલવા માંગે કાંઈક અને બોલાય જાય કાંઈક, એમ પણ ઘણી વાર બને છે. બધું આગળ કહે છે કે વળી સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનો ઓમકાર ધ્વનિ એ પણ અનઅક્ષરાત્મક છે. અનઅક્ષરાત્મક એટલે ઘણી વાર એને એકાક્ષરી કહ્યું છે. એમના પ્રવચનમાં એને એકાક્ષરી કહ્યું છે. પણ અહીંયા આ અનઅક્ષરાત્મક ભાષાની અંદર એક તો આ તિર્યંતની વાત લીધી છે, અને બીજું આ ઓમકાર ધ્વનિની વાત લીધી છે. તો કે છે કે ઓમકાર ધ્વનિ અનઅક્ષરાત્મક છે, અને તે પૂતગળની અવસ્થા છે. તીર્થંકરનો આત્મા તેનો કરતા હરતા નથી. તીર્થંકર ભગવાનનો આત્મા એ ઓમકાર ધ્વનિનો કરતા હરતા નથી. ઓમકાર ધ્વનિ સ્વયં એમના આખા શરીરમાંથી છૂટે છે. એટલે એમ વ્યવહારથી કહેવાય કે શરીરમાંથી છૂટે છે. વાસ્તવમાં તો શરીરના પણ પરમાણુ જુદા અને ભાષા વર્ગણાના પરમાણુ પણ જુદા. ભાષા વર્ગણાના પરમાણુ એ શરીરની બહાર ત્યાં જ છે, અને શરીરના પરમાણુ શરીરને વિશે છે. તો અહીંયા પરમાત્મા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માનો વિચાર જ્યારે કરીએ છીએ તો તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે. કેવળી પરમાત્માની પણ એવી ઓમકાર ધ્વનિ હોય તો એ બધું એને કારણે છે, અને એના કરતા એ તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા નથી. આગળ કહે છે કે સંપ્રદાયના એક મોટા આચાર્ય કહે છે, નામ નથી મૂક્યું, પણ સંપ્રદાયના એક મોટા આચાર્ય કહે છે કે સર્વજ્ઞ ભગવાન પણ ભાષા ગ્રહે છે અને છોડે છે, પણ તે વાત મિથ્યા છે. ભાષા એ પૂતગળ છે, અને એને આત્મા તો ગ્રહતો નથી. ભાષા પરદ્રવ્ય છે. આત્મા પરદ્રવ્યને ગ્રહે કે છોડે તે આત્માને વિશે નથી. અજ્ઞાની રાગ દ્વેષને ગ્રહે છે, જ્ઞાની રાગ દ્વેષને છોડે છે, અને તે ધર્મને ગ્રહે છે. આ તો ભાવની વાત છે. ભાવની અંદર એના ભાવ જે છે તે એ બદલાય છે. રાગ દ્વેષના ભાવ જે છે એ છૂટે છે, એનું નામ ધર્મ છે. એમ એને ગ્રહે છે અને છોડે છે, એમ કહેવામાં આવે છે. ખરેખર શું ગ્રહે છે? રાગ દ્વેષમાં ગ્રહવું શું છે? રાગ દ્વેષના પરિણામ જે થઈ રહ્યા છે એ એનો ભાવ છે, કઈ ગ્રહતો નથી. પણ કહેવાય, આપણે બોલીએ રાગ દ્વેષને ગ્રહે છે, તેના ઉપરથી પેલા એમ કહી દીધું કે ભાષાના પરમાણુ પણ તીર્થંકર ભગવાન ગ્રહે છે. ભાષાને ગ્રહે છે અને પછી એના પરમાણુને છોડે છે, પણ એમ નથી. વસ્તુ સ્વરૂપ એવું નથી. આ રાગ દ્વેષના તો ભાવ તો જીવની પર્યાય છે, અને પેલા તો જે છે તે પૂતગળ છે, અને એ પૂતગળને પરદ્રવ્યને ભગવાન આત્મા કેવી રીતે ગ્રહે? વળી કોઈ કહે છે કે ગૌતમ સ્વામી આવ્યા માટે મહાવીર ભગવાનની વાણી નીકળી, તો કહે છે કે તે પણ વાત જૂઠ છે, અસત્ય છે. એમ નથી. એ જ સમય હતો, છૂટવાનો કાળ જ હતો. છૂટવાના કાળે દિવ્ય ધ્વનિ છૂટ્યો છે. તીર્થંકર ભગવાન ને લીધે પણ નહીં, અને સામે ગૌતમ સ્વામી આવ્યા એટલે પણ નહીં. એનો એ કાળ જ હતો, દિવ્ય ધ્વનિ છૂટવાનો કાળ હતો. એટલે તેમના શરીરને લીધે પણ નહીં, ને આત્માને લીધે વાણી નીકળી એમ પણ નથી. ને એમ જે માને છે એ ધર્મને સમજતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે અધર્મી છે. કોઈ પૂછે કે આમાં ધર્મ શું? આ બધી વાત આપણે સમજાવી, પણ એમાં ધર્મની વાત તો કઈ અમને ખબર ના પડી. શું કહ્યું ધર્મ વિશેષ? ગુરુદેવ એ વાત હવે કહે છે કે ભાષાને ભાષામાં રાખ. ભાષાને ભાષામાં રાખ અને તું તારામાં રહે. કેટલી સુંદર વાત મૂકી છે ગુરુદેવે. ભાષાને ભાષામાં રાખ. જેમ આ પૂતગળના સ્કંદ બધા તને તારી દ્રષ્ટિમાં જે આવે છે એને ત્યાં જ રહેવા દે. એ તારામાં નથી પ્રવેશતા, તું એનામાં નથી જતો. એ વાત જેમ તે સ્વીકારી છે, એવી જ રીતે આ શરીર જે છે એ શરીર શરીરમાં રહ્યું, શરીરના કાર્યો શરીર કરે છે, એ વાત જે તે સ્વીકારી છે, અને આત્માથી એનાથી ભિન્ન છે. તો એવી રીતે ભાષાને પણ તું સમજ ને. ભાષાને ભાષામાં રાખ, તું તારામાં રહે.
ભાષા કરવાનો વિકલ્પ જે છે એને તું છોડી દે. આમ ભાષા કરું તેમ ભાષા કરું એ વિકલ્પને પણ તું છોડી દે. એ તારું કાર્ય નથી. તું તારામાં રહે ને. તારે તારામાં રહેવા માટે ભાષાની જરૂર છે. તું શાંતિથી સમજવા જેવી વાત ગુરુદેવે આમાં તો કહી દીધી કે ભાઈ તારે તારામાં પોતામાં સ્વમાં રહેવું હોય એમાં તને કોઈ ભાષાની જરૂર છે? તો શુક્ર નકામાનો ભાષા કરે છે. એટલે કારણ વગરનું બોલવાનું કંઈ આવશ્યક નથી. કારણ વગર શુક્રા બોલીએ. કોઈ કારણ વગર બોલવાનો આપણને વિકલ્પ ઉઠે તો પહેલા તો નક્કી કરવું જોઈએ કે આ બોલવાની જરૂર છે તો બોલીએ, નહીં તો ન બોલીએ. શુક્રા બોલવું છે. પોતે પોતાનામાં રહે છે. કેમ કે ભાષા જ્યારે કરવાનો એને વિકલ્પ ઉઠે છે તો એ બહારનો બહાર જ રહી જાય છે. સ્વ તરફ વળી શકતો નથી. એવો વિકલ્પ જ્યાં સુધી હોય અને પછી ભાષા તો એ વખતે ભાષાના કારણે થાય, પણ આ જીવને એવો વિકલ્પ આવ્યો ને કે આમ બોલું, આમ કરું, તેમ કરીએ, આવી રીતે બોલીએ તો સારું. એ વિકલ્પમાં જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી સ્વ તરફ ક્યાંથી વળશે? એટલા માટે તો મૌનની વાત કરવામાં આવે છે. અને મૌન એટલે અંદરમાં વિકલ્પો ચાલે એમ પણ નહીં. અંદરમાં ભાષા બોલીએ આપણે, અંદરમાં સ્વગતનો અવાજ ના આવે પણ એવી રીતે બોલીએ એ પણ નહીં. એવું મૌન. ભાષાને ભાષામાં રાખ, તું તારામાં રહે. પૂતગળનું હોવાપણું પૂતગળમાં જ છે. તું તારે લીધે છો. તું ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છો અને પેલું પૂતગળ છે તે જળ છે. ભાષા પૂતગળ દ્રવ્યનો પર્યાય છે ને આત્મા તેનો કરતા નથી. એમ જીવ અને પૂતગળ વચ્ચે ભેદ જ્ઞાન કરવું એ ધર્મ છે. આ વાત કરી એટલે પાછો કોઈ પ્રશ્ન કર્યો. પણ આત્મા નિમિત્ત તો ખરો ને, અને એને ભાષા તરફથી જુએ છે ને એટલે એને એ વાત જ પકડાય છે. એ ભાષાને જુએ છે પણ આત્માને જોતો નથી ને, એટલે પ્રશ્ન એવો જ થાય ને. આત્મા નિમિત્ત તો ખરો ને. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે તે ભાષા તેના કાળે થઈ તો નિમિત્ત કહેવાય છે. એ ભાષા થઈ અને એ વખતે એને પણ એવો વિકલ્પ ઉઠ્યો હતો એવો, એ પ્રમાણે જ ભાષા થઈ છે તો નિમિત્ત કહેવાય. એ અપેક્ષાથી એમ નિમિત્ત કહેવાય. પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત શું કરે છે? નિમિત્ત કાંઈ કરતું નથી. ઉપાદાન કારણ શું છે? ઉપાદાન કારણ તો પૂતગળનું જ છે. પૂતગળની જે પર્યાય છે. ઉપાદાન કારણ તો પૂતગળનું જ છે. જીવનો એવો વિકલ્પ થયો ભાષા કરવાનો, એ એમાં નિમિત્ત કારણ છે. પણ પરિણામ જે થયા છે, એ પરિણામ જે થયા છે એ જીવમય નથી થયા. એ ભાષા જે થઈ છે એ જીવમય નથી. એમાં જીવ વ્યાપતો નથી. એ પૂતગળમય છે. એ પૂતગળના પરિણામ છે અને પૂતગળના પરિણામ જે થયા એમાં પૂતગળ જ વ્યાપી રહ્યું છે અને એમાં નિમિત્ત તરીકે જીવનો વિકલ્પ છે. ફરી પ્રશ્ન કર્યો છે કે તો સર્વના ભગવાનને ઇન્દ્રો વગેરે પૂછે છે. અહીંયા સર્વજ્ઞ હોવું જોઈએ. તો સર્વજ્ઞ ભગવાનને ઇન્દ્રો વગેરે પૂછે તો જવાબ મળે છે ને અજ્ઞાની પૂછે તો જવાબ કેમ મળતો નથી? આ કેટલી ક્યાંની ક્યાં વાત લઈ જાય છે પ્રશ્ન કરનાર. અરે પ્રભુને એ વખતે કોઈ વિકલ્પ આવે છે અને એ કઈ જવાબ આપે છે એવી તો કોઈ વાત હોતી નથી. દિવ્ય ધ્વનિ એના કારણે નીકળે છે. એ તો પહેલી મોટી મહત્વની વાત છે. જે ધ્વનિ નીકળવાનો છે એ જ નીકળે છે. ઇન્દ્ર વગેરે જે છે મહાપુણ્યવાન છે અને એમને જે વિકલ્પ આવ્યો છે, એમને જે સમાધાન જોઈએ છે, એમના જે પ્રશ્ન જે છે એ એવા જ હોય છે અને એના સમાધાન નીકળે છે જે બધાને જ લાભદાયક થાય છે. અને મિથ્યા દ્રષ્ટિને અનેક નાના મોટા કંઈક પોતાને રાગ દ્વેષના પરિણામને એના સંબંધીના પ્રશ્નો કંઈક થતા હોય તો એને પોતાને શાંતિ થાય એવું સમાધાન લાગે પણ બીજાને ના ખ્યાલ આવે એમ પણ બનતું હોય. એટલે એ અપેક્ષાથી વાત છે. એટલે એમાં એવી રીતે વાત આ રીતે લીધી છે એમણે. એના જવાબ કેમ નથી? અજ્ઞાની પૂછે તો જવાબ કેમ મળતો નથી? પણ પ્રભુ જવાબ મળવાનો ક્યાં પ્રશ્ન છે? એને પણ સમાધાન ત્યાં શાંતિ થાય છે. જો એને પ્રભુની વાણીમાં ઓમકાર ધ્વનિમાં પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ છે અને એને એ રીતે પ્રશ્ન થયો છે ત્યાં એની શાંતિ થઈ જાય. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે દિવ્ય ધ્વનિ તો તેના કાળે નીકળે છે. તે પૂતગળની અવસ્થા છે. ઇન્દ્રોએ પૂછ્યું માટે વાણીને નીકળવું પડ્યું એમ નથી. ઇન્દ્રને જે વિકલ્પ આવ્યો અને એ વખતે ઇન્દ્રને જે ભાષા થઈ એ ભાષા પણ એના કારણે થઈ છે. ભાષા વાણીનો વાણી રૂપે પરિણમવાનો તે સ્વકાળ છે.
તેમાં ઇન્દ્રોના પુણ્યના ઉદયનું નિમિત્ત છે એવો સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને અજ્ઞાની નિમિત્ત નૈમિતિકના બહાને મોટો ગોટો કરે છે. નિમિત્તને વસ્તુને અજ્ઞાની સમજતો નથી, એટલે એ વખતે જે થવાનું છે તે રીતે એવી રીતે ભાષા નીકળે છે. અને પેલાને પણ અજ્ઞાની છે એને પણ સમાધાન ત્યાં પ્રાપ્ત થાય છે, શાંતિનો અનુભવ થાય છે. કેમ કે સમાધાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને આકુરતા વ્યાકુરતા અશાંતિ હોય છે. અને સમોસરમાં આપણે બેઠા હોઈએ અને આપણે આકુરતા વ્યાકુરતા અશાંતિ હોય એવું બનતું જ નથી. કોઈ જીવને એવું બનતું નથી. જો એવું જ બનતું હોત તો ત્યાં જે હિંસક પશુઓ જે આપણે જેને માનીએ છીએ એવા હિંસક પશુઓ બેઠા હોય અને બાજુમાં બીજા એવા નાના જીવ બેઠા હોય તો એમના તરફ એને જે બહારમાં જે બીજા સામાન્ય રીતે જે ભાવ હોય છે હિંસા કરવાનો મારવાનો ભાવ આવે વિનારવે નહીં, પણ ત્યાં તો આવતો નથી. આપણે બોલીએ જ છીએ અમે કે ત્યાં બકરું બેઠું હોય અને બાજુમાં સિંહ હોય તો પણ એ કઈ એને મારતો નથી, અને એવો વિકલ્પ નથી ઉઠતો હોય મારું એવો ભાવ જ નથી થતો. એનો અર્થ જ એ થાય છે કે ત્યાં દિવ્ય ધ્વનિ અને ત્યાં પ્રભુનો પ્રતાપ જ એવો છે, એવો અતિશય છે કે ત્યાં બધાને એવી શાંતિ અને એવા સમાધાનો પ્રાપ્ત થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે અભાષાત્મક શબ્દના પ્રકાર આવશે, પ્રાયોગિક અને વૈકલ્પિક, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.